આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીકરણ માટેની તૈયારીઓ શરૂ કરાઈ. ગ્રામ્ય સ્તર સુધી રસીકરણની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. ઉમરપાડા ખાતે તાપી કરજણ લિંક પાઇપલાઇન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આદિવાસી ક્ષેત્રમાં જળક્રાંતિથી વિકાસના નવા દ્વાર ખુલશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા જિલ્લાના 417 કરોડ રૂપિયાના પીવાના પાણીના અને 46 કરોડ રૂપિયાના પ્રવાસનના વિકાસ કામોનું આજે લોકાર્પણ કર્યું અને રાજ્યમાં કોરોનાના દર્દીઓ સાજા થવાની સાથે નવા દર્દીઓ નોંધાવાનું યથાવત. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે કોરોના રસીકરણ માટેની તૈયારીઓ શરૂ કરી છે. રાજ્ય સરકાર દ્વારા રસીકરણ માટેની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે, જે અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે આજે રાજ્યમાં કોરોના રસી વિતરણના માળખા અંગે માહિતી આપી હતી. શ્રી પટેલે કહ્યું કે રાજ્યમાં તબક્કાવાર રસી આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓ, બીજા તબક્કામાં પોલીસ, હોમગાર્ડ્સ અને ત્યારબાદના તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાશે. આ ઉપરાંત ગંભીર બીમારીથી પીડાતા હોય તેવા લોકોને રસી અપાશે. શ્રી પટેલે જણાવ્યું કે કોરોના વેક્સિન માટે સરકાર દ્વારા રાજ્યમાં IAS ઓફિસરની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરાઈ છે. ગ્રામ્ય સ્તર સુધી રસીકરણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શ્રી પટેલે ઉમેર્યું કે રસી સાચવવા માટે રાજ્યમાં કોલ્ડ ચેનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કેન્દ્ર તરફથી 30 જેટલા ડીપ ફ્રીઝ પૂરા પડાશે. તેમણે કહ્યું કે સરળ કામગીરી માટે રાજ્યના 33 જિલ્લાના તાલુકા અને મહાનગરપાલિકામાં કાર્યદળની રચના કરવામાં આવી છે. શ્રી પટેલે ઉમેર્યું કે રસી આપવા માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં તાલીમબદ્ધ માનવબળ તૈયાર છે. હાલ 85,000 જેટલા વેક્સિન કેરિયર તથા 47,796 રસીકરણ કેન્દ્રો નક્કી કરાયા છે. જોકે કેન્દ્રના માર્ગદર્શન પ્રમાણે તેમાં ફેરફાર થઈ શકે છે. સરકાર દ્વારા આગામી દિવસોમાં કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવાની હિલચાલ ચાલી રહી છે. આ રસીકરણ અભિયાનમાં સૌ પ્રથમ કોવિડ-19ની કામગીરી સાથે જોડાયેલા હેલ્થકેર વર્કરોને આવરી લેવાના સરકારની માર્ગદર્શિકા મુજબ સુરત પાલિકાએ હેલ્થ વર્કરોની પણ યાદી તૈયાર કરી હોવાનું કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું છે, વેક્સિન માટે કેન્દ્ર સરકાર શ્રી દ્વારા રાજ્ય સરકાર શ્રી દ્વારા જે પ્રમાણે ગાઈડલાઇન્સ મળી રહ્યા છે એ પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અત્યારે જે અલગ અલગ હેલ્થકેર વર્કર્સ છે એ હેલ્થકેર વર્કર્સનું ડેટાબેઝ બનાવવામાં આવી રહ્યા છે. જે પ્રાઇવેટ હેલ્થકેર વર્કર્સ છે અને ગવર્મેન્ટ હેલ્થકેર વર્કર્સ છે એ તમામ લોકોનું ડેટાબેઝ અત્યારે બનાવવાનું કામગીરી ચાલુ છે. સુરત પાલિકાની યાદી મુજબ કુલ 17,805 હેલ્થ વર્કરોની પ્રાથમિક યાદીમાં તમામ 17,805 પાલિકાના જ કર્મચારીઓ છે, જ્યારે શહેરની 948 ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકોના કુલ 12,183 હેલ્થ વર્કરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિન સંદર્ભે આગોતરું આયોજન કરાઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કમિશનર શ્રી ઉદિત અગ્રવાલની સૂચના અને માર્ગદર્શન હેઠળ વેક્સિન સાચવવા માટે તેનું સ્ટોરેજ અને તેના સમયસર વિતરણ માટેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે. આ રીતે કોર્પોરેશનની હદમાં પણ સૌપ્રથમ કોરોના વોરિયર્સ, તબીબો, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ તેમજ સિનિયર સિટીઝનને વેક્સિન આપવામાં આવશે તેવું નક્કી કરાયું છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળની બેઠકમાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. બેઠકમાં નક્કી થયા મુજબ પ્રાંત અધિકારી અને વિવિધ એમના હેઠળના મામલતદારોને કોરોના વાયરસના વિતરણ અંગે જવાબદારી ફિક્સ કરવામાં આવી છે. આદિવાસી ક્ષેત્રમાં જળક્રાંતિથી વિકાસની સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે. ઉમરપાડા ખાતે 711 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી તાપી કરજણ લિંક પાઇપલાઇન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુજબ જણાવ્યું. શ્રી રૂપાણીએ રાજ્યના આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે 3,900 કરોડ રૂપિયાના ખર્ચે 10 જેટલી અમલી બનેલી સિંચાઈ યોજનાઓથી આદિવાસી વિસ્તાર નવી તકો સાથે નંદનવન બનશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સિંચાઈ યોજના દ્વારા ઉમરપાડા, ડેડિયાપાડા તાલુકાના 73 ગામોની 53,700 એકર જમીને સિંચાઈની સગવડ મળશે. મુખ્યમંત્રીશ્રીએ આ સાથે 50 કરોડના ખર્ચે નિર્માણ થનાર સૈનિક સ્કૂલનું પણ ઈ ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે શ્રી રૂપાણીએ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાય અને ગુજરાત રેજિમેન્ટ બને તેવી મનસા વ્યક્ત કરી હતી.
વન આદિજાતિ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આ પ્રસંગે બોલતા જણાવ્યું કે તાપીના નીરથી ઉમરપાડા ડેડિયાપાડા તાલુકાના હજારો ખેડૂતોની જમીન ઉપજાઉ બનશે અને ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખુલશે. સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ આ પ્રસંગે બોલતા જણાવ્યું કે ઉમરપાડા ડેડિયાપાડામાં ઉચ્ચ ઇજનેરી કૌશલ વડે 53 માળ જેટલી ઊંચાઈ સુધી પાણી લિફ્ટ કરી પાણી પૂરું પાડવાથી આ વિસ્તારની વર્ષો જૂની સિંચાઈની સમસ્યાઓ ઉકેલાશે. આપ આ સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. સમાચાર પહેલા એક કોવિડ સંદેશ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. વર્ષ 2021ના અંત સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં 100% નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. ડભોઈ ખાતેથી વડોદરા જિલ્લાને પીવાના પાણીના 417 કરોડ રૂપિયા તથા પ્રવાસનના 46 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ડભોઈ જૂથ પાણી પુરવઠા યોજના ભાગ 2 લોકાર્પણ કરતા ડભોઈ તાલુકાના 74 ગામ અને 14 નર્મદા વસાહતોની 89,000 ઉપરાંત વસ્તીને પીવાનું પાણી મળશે. 184.50 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર નર્મદા કેનાલ આધારિત વડોદરા બલ્ક પાઇપલાઇનનું યોજનાનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ યોજનાથી કરજણ અને સિનોર તાલુકાના 183 ગામોને પીવાનું શુદ્ધ પાણી મળશે. મહી નદી આધારિત પાદરા સુધારણા પાણી પુરવઠા યોજના દ્વારા પાદરા અને વડોદરા તાલુકાના 88 ગામ અને 34 પરાઓને પીવાનું શુદ્ધ પાણી મળશે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે રાજ્યમાં પીવાના પાણીના 8,500 કરોડના અને સિંચાઈના 14,000 કરોડના કામો ચાલી રહ્યા છે. રાજ્યમાં પ્રતિ માસે 1 લાખ ઘરોને નળ કનેક્શન આપવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ સાથે વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા પ્રકાશિત પંચજળ સેતુ પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. રાજ્યમાં કોરોનાના દર્દીઓ સાજા થનારી સામે નવા દર્દીઓ નોંધાવાનું યથાવત રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-19 સંક્રમણના 32 નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસોની સંખ્યા 3,363 થવા પામી છે. 20 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 223 રહ્યા છે. આ સાથે જ હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3,017 થવા પામી છે. મહીસાગર જિલ્લામાં કોરોનાના આજે જિલ્લામાં વધુ 13 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,770 પર પહોંચી છે. જિલ્લામાં આજે 18 દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ડાંગ જિલ્લામાં આજ દિન સુધીમાં પોઝિટિવ કેસોની સંખ્યા 122 થઈ છે. તે પૈકી 6 દર્દીઓ હાલ એક્ટિવ છે અને રજા પામેલા દર્દીઓનો આંક 116 છે. નવસારી જિલ્લામાં આજે નવા 2 કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 1,463 થઈ. તાપી જિલ્લામાં વધુ 3 કેસ નોંધાતા હાલ એક્ટિવ કેસોનો આંક 17 પહોંચ્યો છે. નર્મદા જિલ્લામાં આજે કોરોનાના વધુ 8 કેસ પોઝિટિવ નોંધાયા છે. આજે 13 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ અને પોઝિટિવનો કુલ કેસોનો આંકડો 1,589 પર પહોંચ્યો છે. નર્મદા જિલ્લામાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 4 વ્યક્તિઓના મોત થયા છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ ડેડિયાપાડા તાલુકાના ઘંટોલી ગામ બસ સ્ટેન્ડ પાસે ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં 2 મહિલા સહિત 3 વ્યક્તિના મોત નીપજ્યા છે. અન્ય બનાવમાં સાગબારા તાલુકાના અમિયારા ગામ વચ્ચે 2 ટ્રકો વચ્ચે અકસ્માત થતાં એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, ત્યારે બીજા ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. અમારા પ્રતિનિધિ ઉમેરે છે કે સાંકડા રેલિંગ વગરના પુલ પર અકસ્માત થતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બહાદુરપુર અને ગોબા ગામડી વચ્ચે બાઇક અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની છે. પોરબંદરમાં 214 અનાથ બાળકોને 58 લાખની સહાયની ચૂકવણી કરાઈ છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા બાળકના સર્વાંગી હિતને ધ્યાનમાં લઈ પાલક માતા પિતા યોજના મદદરૂપ બને છે. આ યોજના હેઠળ
0 થી 18 વર્ષના એવા બાળકો કે જે બાળકના માતા પિતાનું મૃત્યુ થયેલ હોય અથવા પિતાનું મૃત્યુ થયેલ હોય અને બાળકના માતાએ પુનઃ લગ્ન કરેલ હોય ઉપરાંત બાળકો અભ્યાસ સાથે જોડાયેલા હોય તેવા બાળકોને માસિક 3,000ની શૈક્ષણિક આર્થિક સહાય મળવા પાત્ર છે. આ યોજના વડે બાળકનું શિક્ષણ અને સમાજના મુખ્ય પ્રવાહમાં બાળક જોડાય અને બાળકને આર્થિક લાભ મળે, બાળકના સર્વાંગી વિકાસ, આરોગ્ય તથા ઉત્તમ પ્રકારનું શિક્ષણ મેળવી શકે તેવા આશયથી યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લામાં 214 અનાથ બાળકોને 58 લાખ રૂપિયાની સહાયનું ચૂકવણું કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાઈ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે આંગણવાડીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને પ્રોત્સાહન મળે તે હેતુસર માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. કોવિડ-19ની મહામારીના લીધે અગાઉ આ એવોર્ડ કાર્યક્રમ સ્થગિત રાખવામાં આવ્યો હતો, પરંતુ આંગણવાડી કાર્યકર અને તેડાગરને પ્રોત્સાહક કામગીરીને બિરદાવવા ICDCS શાખા વલસાડ દ્વારા માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કોવિડ-19ના તમામ માર્ગદર્શન પ્રમાણે માત્ર 42 વ્યક્તિઓની હાજરીમાં જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા ગામ કક્ષાના 15 આંગણવાડી કાર્યકર બહેનોને 21,000 તથા 15 આંગણવાડી તેડાગર બહેનોને 11,000 તેમજ શહેરી કક્ષાએ નગરપાલિકા વિસ્તારની પસંદગી પામેલી 3 આંગણવાડી કાર્યકર બહેનોને 21,000 તથા 3 આંગણવાડી તેડાગર બહેનોને 11,000ના ચેક માતા યશોદા એવોર્ડ પ્રમાણપત્ર અને શાલ આપી જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ સહિત મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા સન્માનિત કરાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીકરણ માટેની તૈયારીઓ શરૂ કરાઈ. ગ્રામ્ય સ્તર સુધી રસીકરણની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. ઉમરપાડા ખાતે તાપી કરજણ લિંક પાઇપલાઇન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. અને રાજ્યમાં કોરોનાના દર્દીઓ સાજા થવાની સાથે નવા દર્દીઓ નોંધાવાનું યથાવત. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.